નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। ટેટ 1-2માં શું તમારું નામ છે એ ફાઇનલ મેરિટ લિસ્ટમાં આવી શકે છે? મિત્રો, કુલ જગ્યાઓ છે ટેટ 1માં કેટલી છે, સાથે મેરિટ અંદાજિત કેટલું રહી શકે છે, વિદ્યાર્થીઓની સંખ્યાઓ કેટલી છે, વિષય પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યાઓ કેટલી છે, એનું આપણે પ્રોપર એનાલિસિસ કરીને માહિતી લઈને આવેલા છે। ફાઇનલ મેરિટમાં નામ કોનું આવી શકે છે અને પહેલા કરતાં હવે કેટલી કોમ્પિટિશન છે મિત્રો, ઉમેદવારોની સંખ્યાનો આંકડો જે જાહેર થયો છે એના ઉપર આપણે એક વિગતવાર માહિતી લઈને આવ્યા છીએ। તો માહિતી અંત સુધી નિહાળશો, તમને પૂરી માહિતી મળી જશે। તો ખાસ અપડેટ એ છે, જે ઉમેદવારો અગાઉનું અપડેટ નથી જોયું તો ખાસ નિહાળી લેજો, જે તે ઉમેદવારોને લાગુ પડે છે ઉમેદવારો ખાસ નિહાળી લો, કેમ કે એ પણ અગાઉની અપડેટ છે, આપણે ઇમ્પોર્ટન્ટ માહિતી મૂકેલી છે। તો આજની અપડેટ શું છે વિગતવાર થોડી ચર્ચા કરતા પહેલા મિત્રો, વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો અને નવા ખાસ છો ચેનલ ઉપર તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરશો, જેથી એમને પણ અગાઉની અપડેટની નોટિફિકેશનની અપડેટ મળતી રહે। તો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। તો આજની અપડેટ શું છે વિગતવાર થોડી માહિતી મેળવી તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે વિદ્યાર્થીઓની સંખ્યા, કુલ જગ્યાઓ, સાથે મેરિટની પણ આપણે ચર્ચા કરવાના છે। એના પહેલા મિત્રો આપણે થોડી ચર્ચા કરીએ કે છેલ્લા વિદ્યાર્થીઓનું કેટલું મેરિટ હતું, સાથે સાથે કેટલા પર્સન્ટેજ ઉપર કેટલા ટકા પર્સન્ટેજ ઉપર કેટલા ઉમેદવારો હતા। હવે ગુજરાતી ની વાત કરીએ, ઇંગ્લિશ, હિન્દી, સંસ્કૃત, કુલ જે ભાષાની વાત કરીએ, સાથે ગણિત વિજ્ઞાનમાં તો કેટલા ઉમેદવારો છે એ આપણે અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। સાથે સાથે મિત્રો આપણને ખબર છે કે કોમ્પિટિશનમાં કેટલી વધારો છે એ જોવા મળી રહ્યો છે। ગુજરાતીની વાત કરીએ મિત્રો, વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા તમને જોવા મળી રહી છે 4324 ની આજુબાજુ જે સંખ્યા છે જોવા મળી રહી છે। સાથે છેલ્લા વિદ્યાર્થીઓ અહીંયા 53 જોવા આપણને મળ્યા છે। તો છેલ્લો વિદ્યાર્થી છે એ 53.44% જેવો આપણને જોવા મળ્યું છે। ઇંગ્લિશમાં 7207 એટલે કે 7207 હતો, જ્યારે છેલ્લો ઉમેદવારો છે 50 જેટલું એમનું કટ ઓફ છે બનતું જોવા મળી રહ્યું છે। સાથે વાત કરીએ મિત્રો હિન્દીની, તો હિન્દીમાં 1926 જેટલા છે, જ્યારે 54 છેલ્લો ઉમેદવારો આપણને જોવા મળી રહ્યો છે। સંસ્કૃતની વાત કરીએ 2157, સંસ્કૃતમાં અમે જગ્યાઓ છે મિત્રો આપણે મહેન્દ્ર અંશે ઓછી જોવા મળી રહી છે। તો સાથે સાથે છેલ્લો ઉમેદવારો છે 54.40% જેટલો અહીંયા જોવા મળી રહ્યું છે। કુલ ભાષાનો મિત્રો વાત કરીએ તો કુલ ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી અને સંસ્કૃત આનો મિત્રો આંકડો છે એ મિત્રો આપણને મળી આવ્યો છે 15,614 જેટલો આંકડો જોવા મળી રહ્યો છે। મિત્રો ચોંકાવનારો જે જોવા મળી રહ્યો છે મુદ્દો એ છે કે મિત્રો જે ભાષાનું કુલ ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, સંસ્કૃતનું કુલ આંકડો આપણે જોઈએ તો 15,000 ની આજુબાજુ બને છે, પરંતુ મિત્રો અહીંયા ગણિત વિજ્ઞાનનો જ જે આંકડો છે એ 19,000 ની આજુબાજુ આંકડો બની રહ્યું છે અને છેલ્લું મેરિટ છે મિત્રો અહીંયા આપણને 52 જેટલું જોવા મળી રહ્યું છે। તો આ આંકડો છે મિત્રો થોડો કલર આપણે કમ્પ્યુટરમાં ચેન્જ કરી નાખીએ, જેથી તમને અગાઉની અપડેટની માહિતી પરફેક્ટ મળી જાય। હવે મિત્રો વાત કરીએ, આ ઉપરનું છે મિત્રો એ ભાષાનું છે, તમને અહીંયા જોવા મળી રહ્યું। તો ગણિત વિજ્ઞાનમાં 19,000 ની આજુબાજુ છે। તો જે બધા કુલ ભાષાની ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત તમામની કુલ ભાષાનું વાત કરીએ તો 15,614 ની આજુબાજુ મળે છે, જ્યારે ગણિત વિજ્ઞાનમાં 19,000 ની આજુબાજુ જે વિદ્યાર્થીઓની સંખ્યા છે એ જોવા મળી છે। સામાજિક વિજ્ઞાનમાં પણ એટલી ને એટલી કોમ્પિટિશન છે જેટલી ગણિત વિજ્ઞાનમાં છે। સામાજિક વિજ્ઞાનમાં 18,823 ની આજુબાજુ વિદ્યાર્થીઓની સંખ્યા છે, સાથે 53-38 જેટલું છેલ્લો ઉમેદવારો છે એમનું કટ ઓફ અહીંયા જોવા મળી રહ્યું છે, તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। ટેટ 1 ની વાત કરીએ મિત્રો તો 9,371 ની આજુબાજુ આપણને વિદ્યાર્થીઓની ઉમેદવારોની સંખ્યા છે, સાથે છેલ્લું મેરિટ 53 ની આજુબાજુ મળે છે। તો આ તો એક આંકડાકીય વિશ્લેષણ જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। હવે આના પછી વાત કરીએ મિત્રો, આમાં તમને માહિતી મળી ચૂકી છે કે ભાઈ ગણિત વિજ્ઞાનમાં કેટલી કોમ્પિટિશન છે, સાથે સાથે ગુજરાતી, હિન્દી, સંસ્કૃતમાં કુલ એ બધા મિક્સ થઈ અને કુલ ભાષાના 15,000 ની આજુબાજુ મળે છે, ગણિત વિજ્ઞાનમાં 19,000 અને સામાજિક એટલે કે એસએસમાં 18,823 ની આજુબાજુ આપણને ઉમેદવારો જોવા મળી રહ્યા છે। તો મિત્રો આ જે પીએમએલ આપણું જે કામ ચલાવ મેરિટ આવ્યું છે એના આધારે આંકડો તૈયાર કર્યો છે। હવે આના પછી વાત કરીએ મિત્રો તો કે ટેટ 1-2માં કુલ આપણને ખબર છે કે 5,000 ની આજુબાજુ જગ્યાઓ છે, ટેટ 2માં 7,000 ની આજુબાજુ છે। તો કેટેગરીની વાત કરીએ, વિદ્યાર્થીઓની સંખ્યા વાત કરી કે કેટલા વિદ્યાર્થી મિત્રો છે આપણને કેટેગરી પ્રમાણે જોવા મળી રહ્યા છે। તો આપણને ખબર છે કે આપણે અગાઉ એક અપડેટ મૂકી છે કે જેમાં ગુજરાતીમાં આટલા ઉમેદવારો છે, હિન્દીમાં છે, ઇંગ્લિશમાં છે, સંસ્કૃતમાં છે, ગણિત વિજ્ઞાનમાં છે કે એસએસ સામાજિક વિજ્ઞાનમાં છે, પરંતુ એ નથી ખબર કે કઈ કેટેગરીમાં કેટલા ઉમેદવારો છે।
કે એસસીના છે તો કેટલા છે, એસટીના છે તો કેટલા, ઓપન, ઈડબ્લ્યુએસ, એસસીબીસી, તો એની આપણે થોડી વિગતવાર ચર્ચા કરીએ. મિત્રો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે ટેટ 1-2માં કુલ 5 જગ્યાઓ છે, બધાને ખબર છે. હવે કેટેગરી પ્રમાણે કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે એના ઉપર થોડી આપણે નજર ફેરવી. ઓપન કેટેગરીની વાત કરીએ તો ઓપનમાં મિત્રો 381ની ટેટ 1ની વાત કરી રહ્યા છે, તો ખાસ ઉમેદવારો નોંધ લે. ટેટ 1માં મિત્રો 381ની આજુબાજુ વિદ્યાર્થીઓની સંખ્યા આપણને જોવા મળી રહી છે. સાથે સાથે ઈડબ્લ્યુએસની વાત કરીએ તો ઈડબ્લ્યુએસમાં 1045 આજુબાજુ આપણને ઈડબ્લ્યુએસમાં જોવા મળી રહ્યું છે. આપણે અગાઉ પણ એક અપડેટ મૂકી હતી, જેમાં એક આપણે પ્રોપરલી એનાલિસ કરી અને કોષ્ટક તૈયાર કર્યું હતું, અને એ કોષ્ટકમાં મિત્રો આપેલી હતી કે કેટલા ઉમેદવારો છે જેમનું મેરિટ બની રહ્યું છે, તો કેટલા ઉમેદવારો કેટેગરી પ્રમાણે છે. તો સૌથી વધારે એસસીબીસીના ઉમેદવારો આપણને જોવા મળ્યા હતા. તો એસસીબીસીમાં 5437ની આજુબાજુ ઉમેદવારો છે જે અહીંયા તમને જોવા મળી રહ્યા છે. 5437ની આજુબાજુ જે એકલા એસસીબીસીના જ ઉમેદવારો છે. સાથે મિત્રો એસસીની વાત કરીએ 1746 જેટલા ઉમેદવારો એસસીના છે, અને એસટીની વાત કરીએ તો 762 જેટલા ઉમેદવારો અહીંયા એસટીના જોવા મળી રહ્યા છે. મિત્રો ટોટલ 9371ની આજુબાજુ જે આપણને આંકડો છે એ પ્રાપ્ત થયો છે, જેમાં ટેટ 1નો જ ખાલી સમાવેશ જોવા મળી રહ્યો છે. તો આમાં તમને કેટેગરી પ્રમાણે કેટલા ઉમેદવારો છે એની માહિતી મળી ચૂકી છે કે ભાઈ ઓપનમાં ઈડબ્લ્યુ, એસસીબીસી, એસટી અને એસટી તમામનું કેટલા ઉમેદવારો છે એ તમને માહિતી મળી ચૂકી છે. અને મિત્રો એ ઉમેદવારોમાં આપણો કયા નંબરે છે એ મિત્રો આપણે ખુદ જાણવાનું છે. એ આપણે અગાઉ પણ એક અપડેટ મૂકી હતી, જે તમે કેવી રીતે જાણી શકો છો એની ખાસ નોંધ લેજો, જેથી તમને પણ માહિતી મળી રહે. હવે વાત કરીએ મિત્રો તો ઘણાના મનમાં સવાલ હશે કે ભાઈ મેરિટ કેટલું જોવા મળી શકે છે અને વિદ્યાર્થીઓની સંખ્યાઓ કેટલી છે જે તમને અંદાજ મેરિટ સુધી લઈ શકે છે. મિત્રો 500 જેવા વિદ્યાર્થીઓ છે, તો એવા જે વિદ્યાર્થીઓ છે 500 તે જેમનું 71+ મેરિટ જઈ શકે. હવે આપણને ખબર છે મિત્રો ટેટ 1-2 તો સેકન્ડરીમાં પણ જઈ શકે છે, હાયર સેકન્ડરીમાં જઈ શકે, ટેટ 2માં પણ સમાવેશ થતો હોય છે. તો વિદ્યાર્થીઓની સંખ્યા 500 છે, તો મેરિટ અંદાજિત વાત કરીએ તો મિત્રો 71+ આજુબાજુ જે 500 એવા ઉમેદવારો છે જે સંખ્યા વિદ્યાર્થીઓની છે જેમાં 71+ મેરિટ છે જોવા મળી શકે છે. 1000 આજુબાજુ એવા ઉમેદવારો છે જેમનું 70 મેરિટ બને છે. 1500 જેવા એટલા વિદ્યાર્થીઓ છે જેમનું 70 પોઈન્ટ ઉપર થોડું કટઓફ બને છે. 2000 એવા ઉમેદવારો છે જેનું 69-58 જેટલું બને છે. 2500 એવા ઉમેદવારો છે જેનું 69-14 જેવું બને છે. 3000 એવા ઉમેદવારો છે જેમનું 68 જેવું બને છે. 4000 જેટલો એવા ઉમેદવારો છે જેમનું 67 જેવું બને છે, જ્યારે 4500 જેવા ઉમેદવારો છે જેમનું 67-57 બને છે. મિત્રો આવી રીતે 60 સુધી આપણે એક જે કોષ્ટક તૈયાર કર્યું હતું, તો એ કોષ્ટકમાં તમે જુઓ કે આટલા મેરિટ છે એ તમારું બની શકે છે. પરંતુ મિત્રો એક આ અંદાજી છે, આમાં આપણે પરફેક્ટ રીતે મેનેજ કરીને ચાલી રહ્યા છીએ, તો કે આમાં પરફેક્ટ નથી કે આટલું જ તમારું છે અગાઉ બની શકે છે. તો આ જે તમને એનાલિસ આપ્યું છે એ મિત્રો આપણું જે આવ્યું છે કામ ચલાવ એ પ્રમાણે કોષ્ટક તૈયાર કરીને તમને માહિતી આપી છે. બાકી વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો. ટેટ 1નું આવી ચૂક્યું છે, તો ટેટ 2નું પણ આપણે ટૂંક સમયમાં એનું એનાલિસ સંપૂર્ણ પ્રોસેસ સાથે માહિતી લઈને આવીશું. ખાસ અપડેટ જાણવા વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો. નવા ખાસ મિત્રો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને નેક્સ્ટ વિડીયોની રાહ જરૂરથી જોજો, કેમ કે ટેટ 2ના તમામ ઉમેદવાર માટે અને ટેટ 1નું ફાઇનલ મેરિટ કેટલું રહી શકે છે. અને મિત્રો આપણે બીજું પણ છે કે જે મોટી મોટી એકેડમીઓ છે એનું 2 એકેડમીનું ભેગું કરીને એક એનાલિસ કરીને લાવીશું, જેથી આ એકેડમીવાળા શું કહી રહ્યા છે અને આ એકેડમીવાળા શું કહી રહ્યા છે, તો એમનું કેટલો ફેરફાર છે, અને તમામ ઉમેદવારો સચોટ અને સાચી માહિતી આપવાની કોશિશ કરશું. બાકી આજના વિડીયોમાં આટલું દેજો. નવી વિડીયો સાથે બન્યા રહેજો. જય હિન્દ, જય ભારત.